ગુજરાત યુનિવર્સિટી યુજી અને પીજી પ્રોગ્રામમાં જે વિદ્યાર્થીઓને એડમિશન લેવાનું હજી પણ બાકી છે અથવા એડમિશનની કોઈ જગ્યાએ ઓફર મળેલ નથી તેવા વિદ્યાર્થીઓ માટે આ અગત્યનો વિડીયો છે. તો જે વિદ્યાર્થીઓ બીકોમ, બીએ, બીએસસી, બીબીએ, બીસીએ, એમકોમ, એમએ, એમએસસી, એમએડ, બીએડ, એલએલએમ, એલએલબી જેવા યુજી અને પીજી કોર્સમાં એડમિશન લેવાનું બાકી રહી ગયું છે તેમના માટે જીકાસ દ્વારા એક તબક્કાનું શેડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે કે જેમાં રજિસ્ટ્રેશન ક્યારે ચાલુ થશે, મેરિટ ક્યારે પડશે, બધી વિગતો આપેલ છે તેમજ કેટલીક કન્ડિશન પણ આપેલી છે. તો આ વિડીયોમાં આપણે તેની ચર્ચા કરીશું. તો ચલો વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો, જી રિયલ્સરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ઇન્સ્ટાગ્રામ પર અમે આ શેડ્યુલને અપલોડ કરેલું છે. બીકોમ, બીએ, બીએસસી, બીબીએ, બીસીએ વિદ્યાર્થીઓ માટે અમે એડમિશનનું શેડ્યુલ અપલોડ કરેલું છે. તેમજ જે વિદ્યાર્થીઓ પીજી અને એલએલબી કોર્સમાં એડમિશન લેવા માંગે છે તેમના માટે પણ અંતિમ તબક્કાનું શેડ્યુલ અમે અહીં અપલોડ કરેલું છે. તો આ બંને શેડ્યુલની આપણે અહીં ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈશું પીજી અને એલએલબી પ્રોગ્રામ્સ માટે અંતિમ તબક્કાનું શેડ્યુલ. તો જે વિદ્યાર્થીઓને હજી પણ એડમિશન લેવાનું બાકી છે એમના માટે આ એક લાસ્ટ ચાન્સ છે, જેમાં રજિસ્ટ્રેશન રાઉન્ડ એ 15/9/2025 રોજ જીકાસ દ્વારા શરૂ કરવામાં આવશે. ત્યારબાદ જે વિદ્યાર્થીઓને વેરિફિકેશન બાકી રહી ગયું છે તેમના માટે 15 અને 16 તારીખ આ 2 દિવસમાં તમે વેરિફિકેશનની પ્રોસેસ કરાવી શકશો. ત્યારબાદ તમારું જે અંતિમ રાઉન્ડ 1 છે એ 18 તારીખના રોજ બહાર પાડવામાં આવશે. ત્યારબાદ જે અંતિમ રાઉન્ડ 2 છે એ 19 તારીખ અને 20 તારીખ આ 3 રાઉન્ડ જીકાસ દ્વારા બહાર પાડવામાં આવશે. તે જ રીતે જે વિદ્યાર્થીઓને યુજી એટલે કે બીકોમ, બીએ, બીએસસી, બીબીએ, બીસીએ જેવા યુજી કોર્સમાં એડમિશન લેવાનું બાકી છે તે વિદ્યાર્થીઓ માટે 13 અને 14 તારીખના રોજ કેન્સલ વિન્ડો ઓપન કરવામાં આવશે. તેની સાથે સાથે રજિસ્ટ્રેશન રાઉન્ડ 15 અને 16ના તારીખે ચાલુ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ પહેલેથી ફોર્મ ભરેલ હોય પરંતુ તેમાં કોઈ સુધારો વધારો કરવો હોય અથવા કોલેજ ઉમેરવી હોય તો તે વિદ્યાર્થીઓ પણ આના અંદર કરી શકશે. અને આમાં જે વિદ્યાર્થીઓને વેરિફિકેશન કરાવવાનું આવે તે વિદ્યાર્થીઓ 15 અને 17 તારીખના રોજ 15 થી 17 તારીખના રોજ પોતાનું વેરિફિકેશન કરાવી શકશે. ત્યારબાદ તેમનો રાઉન્ડ 1 19 તારીખે તેમજ રાઉન્ડ 2 20 તારીખ અને 22 તારીખે તેમનું મેરિટ જાહેર કરવામાં આવશે કે જે તમે જીકાસની વેબસાઇટ પરથી જોઈ શકો છો. આ યુજી પીજીના બંને શેડ્યુલના નીચે તમને એક નોંધ કરીને એક સેક્શન જોવા મળશે જેમાં યુનિવર્સિટી દ્વારા જે કન્ડિશન છે કે કયા કયા વિદ્યાર્થીઓને આ રાઉન્ડમાં ઓફર અલોટ કરવામાં આવશે તેની દરેક વિગતો અહીંયા લખેલી છે. તો આને ધ્યાનપૂર્વક તમારે વાંચવાની રહેશે. યુજીમાં પણ તમારી આ નોંધો લખેલી છે અને પીજીમાં ફોર્મ ભરતી વખતે પણ તમારે નીચેની નોંધને વાંચવાની રહેશે. આ બંને સર્ક્યુલર અમે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા છે તો તમે ત્યાંથી જોઈ શકો છો. તેની સાથે સાથે જો અગર તમારે ડાઉનલોડ કરવું છે તો તમે અમારી રિયલસર વેબસાઇટ પર જાઓ. અહીંયા જે એડમિશન ટેબ છે એના ઉપર ક્લિક કરો. ક્લિક કરતાની સાથે તમને એક આ રીતે વિન્ડો જોવા મળશે કે જ્યાંથી તમારે તમારો કોર્સ સિલેક્ટ કરવાનો રહેશે. તો આ સિલેક્ટ કર્યા બાદ જેમ કે ફોર એક્ઝામ્પલ હું બીકોમને સિલેક્ટ કરું છું. બીકોમ સિલેક્ટ કર્યા બાદ તમને આ રીતની એક વિન્ડો જોવા મળશે. જ્યાં તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને અહીં યુજી શેડ્યુલ ફોર લાસ્ટ ફેઝ ડાઉનલોડ કરવાનું ઓપ્શન મળશે. તમે આના ઉપર ક્લિક કરશો એટલે તમારું એ સર્ક્યુલર ડાઉનલોડ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, એડમિશનને લગતો બીજો કોઈ સવાલ હોય તો તમે અમને ઇન્સ્ટાગ્રામ પર જી રિયલ્સર ઉપર ડીએમ કરી શકો છો. અમે તેનો રિપ્લાય તમને જરૂરથી આપીશું. અને આવી જ ગુજરાત યુનિવર્સિટીની ક્વિક અપડેટ મેળવવા માટે અમને જી રિયલ્સર પર ફોલો કરો.